નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડુએસ ડાયરેક્ટેડનો આપણે અભ્યાસ ચાલુ હતો અને આજે ડુએસ ડાયરેક્ટેડની અંદર બીજા જે ટોપિક છે અગત્યના અને કંઈક અલગ પ્રકારના તેનો આપણે અભ્યાસ કરીશું, જેથી કરીને આજે 4 માર્ક છે એમાં આપણે મિનિમમ છે બરોબર છે માર્ક કટ થાય અને મેક્સિમમ માર્ક આવે એવી આપણે અહીંયા પ્રયત્ન કરીશું। હવે અહીંયા જે ટોપિક આપ્યો છે એમાં લખ્યું છે લાસ્ટ સન્ડે અલ્પિરામ we went for a picnic full stop. We reached the picnic spot at 10 am. અહીંયા પાછું full stop આવશે। National Museum of Modern Art had been selected as a picnic spot. We saw different types of paintings that were made by Indian artists. આ આપેલું છે અને એની અંદર સ્ટાર્ટ લાઈક ધીસ કરીને નેક્સ્ટ આપેલું છે, અહીંયા લખેલું છે લાસ્ટ, તો લાસ્ટ એટલે ગયા રવિવારની વાત થાય છે, અહીંયા આપી દીધું છે નેક્સ્ટ સન્ડે। ચાલો નેક્સ્ટ સન્ડે એટલે હવે પછીનો, એટલે જે આવ્યો નથી એની વાત થાય છે, તો એનો મતલબ ભવિષ્યકાળની અંદર આપણે જે છે એ આખો જે અહીંયા આપણે ડાયલોગ આપેલો છે, આખો સેન્ટેન્સ બધા આપ્યા છે એને એ મુજબ આપણે ચેન્જીસ કરતા જશું। ચાલો લાસ્ટનું થઈ ગયું નેક્સ્ટ સન્ડેનો સન્ડે, ત્યારબાદ અલ્પિરામ, હવે ત્યારબાદ ડોટ ડોટ કરી જે આપ્યું છે ત્યાંથી આપણે લખવાનું સ્ટાર્ટ કરીશું। આપણે પણ એક્ઝામમાં સ્ટાર્ટ લાઈક ધીસ આવું લખવાનું અને ત્યારબાદ છે નેક્સ્ટ સન્ડે અને અલ્પિરામ આપેલું છે તો ત્યાં સુધીનું લખી નાખવાનું। હવે આપણે ચેન્જીસ કરતા જશું। લખેલું છે વી વેન્ટ ફોર અ પિકનિક, વી પેલા વી લખી નાખીએ પછી આપણે થોડુંક સમજી લઈએ। કાળની અંદર હંમેશા આપણે એટલી બાબત છે એ ધ્યાનમાં લેવી, જેમ કે કાળમાં હંમેશા છે ક્રિયાપદમાં ફેરફાર થાય, કર્તા કર્મ અને અન્ય શબ્દોમાં ક્યારેય ફેરફાર થતો નથી। જ્યારે ક્રિયાપદમાં જેટલા ફેરફાર થાય એટલા કાળ ચેન્જીસ થાય, જેમ કે અહીંયા લખ્યું છે વેન્ટ, વેન્ટ એટલે શું તો ગયા, વેન્ટનું મૂળ ક્રિયાપદ શું થાય તો ગો થાય, ગો છે એ V1 છે તો વેન્ટ એનું V2 છે, એનો મતલબ અહીંયા ભૂતકાળ આપેલું છે, સાદા ભૂતકાળની અંદર ફેરફાર કરેલો છે, તો સાદા ભૂતકાળને આપણે ફેરવવાનું છે નેક્સ્ટ સન્ડે લખ્યું છે, એટલે કે ભવિષ્યકાળમાં ચેન્જીસ કરીશું। તો સૌથી પહેલા ભવિષ્યકાળની વાક્ય રચના કેવી થાય તો ભવિષ્યકાળની અંદર પહેલા છે એ કરતા આવશે, જેમ ઓબ્વિયસ બધામાં આવશે જ, ત્યારબાદ ભવિષ્યકાળમાં તમારે ચેન્જ કરવું હોય ત્યારે આપણે જે છે અહીંયા સહાયકારક ક્રિયાપદની જરૂર પડે। સહાયકારક ક્રિયાપદ કયા છે તો બે છે, એક સેલ અને એક આવે વિલ, સેલ અને વિલ, ત્યારબાદ ક્રિયાપદ જે આપેલું હોય એનું મૂળ ક્રિયાપદ મેકી દેવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ। સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળને જ્યારે આપણે ભવિષ્યકાળમાં ફેરવીએ ત્યારે સેલ વિલ અને ત્યારબાદ આપેલું જે ક્રિયાપદ હોય એને આપણે મૂળ ક્રિયાપદ જે છે એ આની સાથે મેકવું પડે। એનું રીઝન શું છે તો આપણે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે મોડલ ઓક્ઝરીઝ હોય કે ભવિષ્યકાળની વાત કરતા હોય ત્યારે સેલ વિલ અને મોડેલ ઓક્ઝરીઝ કોઈ પણ આપેલા હશે ત્યારે તેની સાથેનું જે ક્રિયાપદ હોય એ હંમેશા કેમ આવશે તો મૂળ ક્રિયાપદમાં જ આવશે। ત્યારબાદ કર્મ અને જો અન્ય શબ્દો આપેલા હોય તો તે લખવાના। તો અહીંયા કરતા પછી સેલ અથવા તો વિલનો ઉપયોગ કરવો। હવે નોર્મલી આપણને બધાને ખબર જ છે કે સેલ ક્યાં આવશે અને વિલ ક્યાં આવે, તો આઈ અથવા તો વી સાથે હંમેશા સેલ આવે, હંમેશા નહીં પણ મોટા ભાગે સેલ આવે, આપણે એવું યાદ રાખીશું, કારણ કે મોડર્ન ઇંગ્લિશની અંદર સેલ જે છે જ્યાં ઉપયોગ થતો ત્યાં હવે વિલનો જ ઉપયોગ લોકો છે એ કરતા હોય છે, તો આપણે પણ કરી શકીએ, પણ આપણે જે પોર્શન જે આપણે આપેલો છે એ મુજબ આપણે ચાલીશું। આઈ અને વી સાથે હંમેશા સેલ આવે, તો બાકીની બધી જગ્યાએ જેમ કે હી હોય, સી, ઇટ અને આ બધા બાદ ધેય,
ત્યારબાદ યુ, આ બધાની સાથે આપણે વ્હીલ મૂકવું. હવે અહીંયા આઈ અને વી સાથે સેલ છે એ મૂકવાનું હોય. જ્યારે પ્રશ્ન બનાવવો હોય ત્યારે મોટા ભાગને છે એ મેકતા હોય, પણ અત્યારે મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે જો તમે વ્હીલ મેકો તો બી ખોટું પડશે નહીં. પણ આ નિયમ મુજબ છે એ વધારે છે આપણે ચાલુ આને ફોલો કરીશું, જેથી કરીને ભૂલ થવાની શક્યતા બહુ ઓછી થાય. નહીં તો ઘણી વખત છે અમુક ટીચર છે એ જે છે એ માન્યમાં રાખતા નથી અને અહીંયા માર્ક કટ ઓફ પણ કરી શકે. તો આપણે આઈ અને વી સાથે સેલ આવવું જોઈએ. તો અહીંયા વી છે તો આપણે વ્હીલ નહીં પણ સેલનો ઉપયોગ કરીશું. તો કરતા આપણને વી મળી ગયું, ત્યારબાદ છે સેલ આવવું જોઈએ. તો વી સેલ, ત્યાં સીધું ઓકે થઈ ગયું. હવે અહીંયા આપણે વેન્ટ લખ્યું છે, તો હવે આપણે ભવિષ્યકાળમાં ફેરવાનો હતો તો વી લખી નાખ્યું. ત્યારબાદ સેલ અથવા તો વ્હીલમાંથી મેકવાનો હતો તો આપણે સેલ પસંદ કર્યું. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. ક્રિયાપદનું મૂળ રૂપ કયું? તો અહીંયા ક્રિયાપદ કયું આપ્યું છે? વેન્ટ. વેન્ટનું શું થાય? તો વેન્ટનું મૂળ ક્રિયાપદ થાય ગો. એટલે કે આપણે ગોનું વેન્ટ થયું અને વેન્ટનું થાય ગોન થાય. પણ આપણે V3નું કામ નથી, આપણે V1 છે એમાં ચેન્જ કરવાનું છે વેન્ટને. તો વેન્ટનું થશે ગો. તો નેક્સ્ટ સન્ડે વી સેલ ગો. ક્યાં જવાનું છે? તો બાકીનું બધું કર્મ નાની શબ્દ જે આપ્યા હોય તો તે આપણે લખી નાખવાના. વી સેલ ગો ફોર અ પિકનિક, full stop. We reached the picnic spot at 10 AM. અમે પિકનિકની જગ્યાએ 10 વાગે પહોંચ્યા. પહોંચવાનું કામ પૂરું એટલે સાદો ભૂતકાળ રીચડ લખ્યું છે. રીચડ લખ્યું હોય તો એનો મતલબ પાછો સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ છે એને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવીશું. જેમ કે વી રીચડ, તો ફરીથી કરતા છે એ પહેલા લખવો જોઈએ તો આપણે પહેલા કરતા લખીશું. વી રીચ એટલે પહોંચવું થાય અને રીચ એટલે પહોંચ્યા, એટલે મતલબ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે, સાદા ભવિષ્યકાળમાં. તો વી સાથે ફરીથી જેમ અહીંયા સેલ આવ્યું હતું તો અહીંયા પણ પાછું સેલ આવશે. તો વી સેલ. ત્યારબાદ શું કરવાનું છે? તો ક્રિયાપદનું મૂળ રૂપ. તો રીચડનું થશે રીચ. રીચ એટલે પહોંચવું. તો અહીંયા રીચિસ નહીં, રીચડ નહીં, રીચિંગ પણ નહીં, સેલ સાથે મૂળ ક્રિયાપદ એટલે રીચ. તો વી સેલ રીચ ધ. બાકીનું બધું હમણાં કારણ કે ક્રિયાપદમાં જ ફેરફાર થાય. ધ પિકનિક સ્પોટ. કઈ જગ્યાએ કેટલા વાગે? તો એટ 10 AM, ફૂલ સ્ટોપ. હવે ત્યારબાદના આપણે સેન્ટેન્સ જોઈએ. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ હેડ બીન સિલેક્ટેડ એઝ પિકનિક સ્પોટ. ચાલો તો હવે આપણે આના પહેલાનો કાળ કયો છે એ પ્રમાણે આપણે ફેરફાર કરીએ. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ. નેશનલ એટલે રાષ્ટ્રીય કક્ષાનું જે મોડર્ન આર્ટ છે મ્યુઝિયમનું, હેડ બીન સિલેક્ટેડ તેની પસંદગી પામેલી હતી એઝ અ પિકનિક સ્પોટ. તો અહીંયા આપેલું જે આ વાક્ય છે ને, અહીંયા હેડ પછી બીન લખ્યું પછી સિલેક્ટેડ લખ્યું, એનો મતલબ આ પેસિવ છે. પેસિવ ભલે હોય પણ અહીંયા હેડ આપેલું છે તો આને ભવિષ્યકાળમાં નહીં પણ આને ફેરવવું પડે આપણે. જેમ કે હેડ બીન સિલેક્ટેડ છે તો આપણે એને કરશું હેઝ બીન સિલેક્ટેડ, કારણ કે છે એ વર્તમાનમાં ફેરવવું પડશે. તો અહીંયા નેશનલ મ્યુઝિયમ આર્ટ જે છે પહેલાં આપણે લખી નાખીએ. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ. આ જે છે એ આખું કરતા બનશે, પણ કેમાંથી બનેલું? તો કર્મમાંથી બનેલું કરતા છે. તો ત્યાં સુધીનું લખી નાખ્યું. હવે અહીંયા લખ્યું છે
હેડ બીન સિલેક્ટેડ એટલે એનો મતલબ થાય હેડ સિલેક્ટેડ એટલે પૂર્ણ જે છે એ ભૂતકાળનું વાક્ય છે, તો પૂર્ણ ભૂતકાળને આપણે ફેરવવું કેમાં પડે એ તો એના આગળનું, જેમ કે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવું પડે. અહીંયા સાદા ભૂતકાળને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું હતું, તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે તો પૂર્ણ વર્તમાન કાળમાં જશે. તો અહીંયા હેડ બીન સિલેક્ટેડ છે તો આપણે અહીંયા એક વચનમાં આપેલું છે એટલે હેડ એવું કાંઈ નહીં, પણ આપણે અહીંયા ફેરવવાનું છે પૂર્ણ વર્તમાન કાળમાં. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ બંને આવે. આપણે યાદ કરી લઈએ તો પહેલાં કરતા, પછી અહીંયા જે ક્રિયાપદ આવે ત્યાં આવશે હેઝ અથવા તો હેવ. એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. તો અહીંયા નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ છે એક વચનમાં આવશે એટલે હેઝ લખશું, અને સાથેનું ક્રિયાપદ છે એને આપણે V3માં લખીશું, અને ત્યારબાદ બીન તો લખેલું જ છે, પેસિવમાં ફેરવવાનું છે એટલે તો બીન અને V3 કરીશું. બીન V3 તો મોડર્ન આર્ટ હેડનું થઈ જશે હેઝ. જો હેઝ આપેલું હોત તો હેડ કરે, તો હેડ આપેલું છે એટલે આપણે હેઝ કરીશું. બીનનું બીન અને સિલેક્ટેડનું સિલેક્ટેડ. બીન selected as a picnic spot, as picnic spot, full stop. We show different types of paintings that we show. We પછી ક્રિયાપદ આપેલું છે સો, સી નું થઈ ગયું સો, એનો મતલબ પાછું ભવિષ્યકાળમાં ફેરવવું પડશે. તો વી નું વી લખીએ અને સો નું શું વી સાથે શું આવશે તો સેલ જ લખીએ છીએ આપણે. તો વી સેલ, સો નું થઈ ગયું સી મૂળ ક્રિયાપદ V1 તો એનું થશે સો, V2 થયું અને ત્યારબાદ આવે સીન તો V3. તો આપણે કામ છે મૂળ ક્રિયાપદનું, તો વી સેલ સી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિફરન્ટ એટલે જુદા જુદા પ્રકારના ડિફરન્ટ ટાઈપ્સ એટલે પ્રકારોના ઓફ પેઇન્ટિંગ્સ. તે જગ્યાએ કોઈ જાતનો ફેરફાર થશે નહીં. પેઇન્ટિંગ્સ ધેટ ક્રિયાપદ આવે ત્યારે આપણે ફેરફાર કરવાનો. વેર મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ. વેર મેડ બાય, તો વેરનું શું કરીશું તો ફરીથી આપણે યાદ રાખીએ. વેર આવ્યું તો એનો મતલબ સાથેનું ક્રિયાપદ કેવું છે તો મેડ છે. તો અહીંયા સાદા ભૂતકાળ સાથે અહીંયા સાદા ભૂતકાળનું કયું આપેલું છે તો વેર મેડ. તો સાદો ભૂતકાળ સાથે છે ટુ બી પ્લસ V3 અહીંયા આપેલો છે, જેમ કે વી અહીંયા વેર અને મેડ એટલે આ જે છે ટુ બીનું રૂપ ભૂતકાળનું અને મેડ એ V3 છે. એનો મતલબ આ જે આપેલું છે એ પણ પેસિવ છે. તો ધેટ અને વેરનું શું કરીશું તો વેર જે આપેલું છે તો વેર જો આર લખ્યું તો વેર લખે, તો એનો મતલબ આપણે એના પહેલામાં ચેન્જ કરવાનું છે. આરનું વેર કરે તો વેરનું આપણે શું કરીશું તો આર કરીએ. તો આર V3 મેડ ઓલરેડી આપેલું છે તો આપણે એમાં ચેન્જ કરવાની જરૂર નથી, V3 જ છે તો V3 માં જ રાખીશું. આર મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ, ફૂલ સ્ટોપ. ઇન્ડિયન આર્ટિસ્ટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું જે સેન્ટેન્સ હતું ધેટ આર મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ, અહીંયા વેર જે છે એનું આપણે કરી નાખ્યું આર. ચાલો હવે આને આપણે ફરીથી સમજી લઈએ. આખું જે પોર્શન છે કઈ રીતનું વર્ક કરી ફરીથી આપણે સમજીએ. સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર સન્ડે લખેલું હતું, નેક્સ્ટ સન્ડે. તો લાસ્ટનું આપણે સન્ડે કર્યું તો તેને ધ્યાનમાં રાખીને સાદા ભૂતકાળને ભવિષ્યકાળમાં ફેરવ્યું. તો જે જગ્યાએ સાદો ભૂતકાળ હતો ત્યાં આપણે ભવિષ્યકાળમાં ફેરવ્યું, પણ અહીંયા હતું હેડબીન સિલેક્ટેડ જે પૂર્ણ ભૂતકાળ દર્શાવે. તો પૂર્ણ ભૂતકાળ પહેલાં તો પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂર્ણ ભૂતકાળમાં જાય તો એને ઉલટું કરવાનું.
જ્યારે અહીંયા પણ છે વેર લખેલું છે તો આપેલું જે આ જે છે સેન્ટેન્સ એની અંદર આ વેર મેડ હતું તો એનું આપણે આર મેડ કર્યું, કારણ કે પહેલા છે આર આવે પછી એનો આરનું વેર થાય તો વેરનું આપણે આર કર્યું. એ જ રીતના હેઝનું હેડ થતું હોય તો હેડનું આપણે હેઝ કરી નાખ્યું. તો આ રીતનું આપેલું જે ટોપિક હશે તો એની અંદર તમારે આ રીતનું છે એ જવાબ લખીને એને પૂર્ણ કરવાનું. આ ટોપિક એકદમ સહેલો હોવાથી આપણે આને વધારે અભ્યાસ એ માટે કરીએ છીએ જેથી કરીને આમાં 4 માર્ક જે છે એમાં આપણે મેક્સિમમ છે એ આપણે માર્ક અહીંયાથી મેળવી શકીએ. ચાલો એના પછીનું છે અનોધર ડે. હવે આપેલું જે છે એની અંદર પહેલાં તો આપણે એ નક્કી કરીશું કે એ શેનું આપેલું છે, જેમ કે એક્ટિવ પેસિવ છે કે કયું છે. સૌથી પહેલા આપણે જોઈએ તો લખેલું છે અનોધર ડે એટલે બીજો દિવસ છે. આઈ કોટ હિમ ટેકિંગ નાની કફ સિરપ. તો બીજા દિવસે મેં તેમને નાનીની જે કફ સિરપ છે તેને લેતા મેં એને પકડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. એ જે છે એ કેપફુલ જે હોય ને માપ જે ઢાંકણું એ માપ લઈ રહ્યા હતા. આઈ આસ્ક્ડ, મેં એને પૂછ્યું કે વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. તો સાથે સાથે એમ પણ પૂછ્યું વોટ ડુ યુ આઈ સપોઝ ટુ ડુ ધેન. એને એવું કીધું કે તો મારે આમ શું કરવું જોઈએ. આ રીતના છે એક ડાયલોગના રૂપમાં છે ને એક અહીંયા સરસ મજાનું સેન્ટેન્સ આપેલા છે. તો આપણા માટે એ મહત્વનું નથી કે એનું મિનિંગ શું થાય, પણ આપણા માટે મહત્વનું એ છે કે સ્ટાર્ટ લાઈક ધીસની અંદર લખેલું છે અનોધર ડે, ત્યારબાદ હી વોઝ લખ્યું છે, અહીંયા લખેલું છે આઈ કોટ હિમ, અને તો હી પછી વોઝ લખ્યું છે તો અહીંયા આઈ પછી કોટ લખ્યું છે તો આ કરતા છે. આ જે છે એ વી ટુ છે, આ જે છે એ કર્મ છે. તો કર્મને આપણે જો કરતા બનાવીએ તો હી બને, એનો મતલબ આ કરતા છે. તો એક વસ્તુ એના પરથી એ નક્કી થઈ ગઈ કે આ જે છે ને એને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનો છે. હવે યાદ આમ રાખવાનું છે કે જ્યારે અહીંયા પેસિવમાં ચેન્જ કરો એવું લખેલું નહીં આવે, અહીંયા નહીં એવું લખેલું હશે કે મેક ઇટ અથવા તો ચેન્જ ધ વોઇસ કે એવું કાંઈ નહીં લખેલું હોય. આપણે સમજી લેવાનું કે અહીંયા આઈ હી વોઝ લખ્યું છે, પણ અહીંયા કરતાં તો આઈ કફ કોટ હિમ લખ્યું છે. તો હિમને ધ્યાનમાં રાખીને કર્મ છે હી કરી નાખ્યો, ત્યારબાદ વોઝ મૂક્યું. તો એના ઉપરથી આપણે એ નક્કી કરવાનું કે આને પેસિવમાં ચેન્જ કરવાનું છે. અહીંયા એવું લખેલું નહીં આવે, એટલા માટે અહીંયા સમજાવવું જરૂરી હતું. હવે અનોધર ડે પછી અલ્પવિરામ છે તો આપણે અનોધર ડે પછી અલ્પવિરામ જ આવશે, કારણ કે એ અન્ય શબ્દ તરીકે આપેલું છે. તો અન્ય શબ્દ છે જો પહેલા હોય તો પહેલા મૂકી દેશું, અને જો અંતિમ લાસ્ટમાં આપેલા હશે તો લાસ્ટમાં રાખીશું. તો કર્મને સૌથી પહેલા આગળ લીધું તો આપણે એક્ટિવ પેસિવની વાક્ય છતાં આપણે યાદ કરીએ કે કર્મને કર્તા બનાવવાનું, ક્રિયાપદને ધ્યાનમાં રાખીને ટુ બીનું રૂપ મેકવાનું, ત્યારબાદ આપેલું જે ક્રિયાપદ હોય તેનું V3 કરવાનું, અને ત્યારબાદ જો બીજું કર્મ આપેલું હોય તો ત્યાં મેકી દેવાનું ક્રિયાપદ પછી. માની લ્યો કે નથી તો ત્યારબાદ બાય, અને આપેલું જે કર્તા છે એને કર્મ બનાવવાનું. જેમ કે આય લેખું છે તો એનું મી થાય, વી હોય તો અસ કરીશું. તે જ રીતના માની લ્યો કે ધ્યેય હોય તો ધેમ કરવાનું, અને ત્યારબાદ અન્ય શબ્દો આપેલા હોય તો અન્ય શબ્દ છેલ્લે લખવા, પણ અન્ય શબ્દ ન હોય તો છેલ્લે નહીં લખવા. જેમ કે અહીંયા આપણે આખા જે વાક્ય જે છે એનું સેન્ટેન્સ આપણે જો પાર્ટ પાડીએ ને તો આપણને ખબર પડે કે આ જે લખેલું છે ને ટેકિંગ નાની કફ સિરપ, આ જે છે ને એ અન્ય શબ્દ નથી. આ પેલું કર્મ છે અને આ બીજું કર્મ તરીકે અહીંયા આપેલું છે, અન્ય શબ્દ નથી. જો આપણે એને લાસ્ટમાં લખીએ ને તો ખોટું પડવાના ચાન્સીસ વધી જાય. તો આપણે જે છે ને પહેલું જે કર્મ હોય ને એનેથી જ વાક્ય બનાવીશું હંમેશા, જેથી કરીને છે ને બીજા વાક્ય સાથે આપણે ટુ કરીને લખવું ન પડે. તો પહેલાં હિમને ધ્યાનમાં રાખીને લખશું, અને ઓબ્વિયસ અહીંયા પણ એમ જ આપેલું છે કે હીથી જ વાક્ય બનાવો. એનો મતલબ કદાચ માની લો કે ટેકિંગ નાની કફ સિરપથી તમે જો વાક્ય બનાવતા તમને આવડતું હોય તો પણ તમે અત્યારે અહીંયા નહીં બનાવી શકો. એનું રીઝન એ છે કે તમારે સ્ટાર્ટ તો અહીંથી કરવાનું છે, એટલે કે ખાસ ભૂલ્યા વગર આપણે છે ને આનો ઉપયોગ કરવાનો છે, હીથી વાક્ય બનાવવાનું છે. નહીં તો ટેકિંગ નાની કફ જે છે એનેથી પણ વાક્ય બને, પણ આપણી પાસે ચોઈસ જ નથી. આપણે જે આપેલું છે તેમાં જ સ્ટાર્ટ ત્યાંથી જ કરવાનું છે એવું કીધું. તો હવે આપેલું જે વાક્ય છે એને પેસિવમાં આપણે ચેન્જ કરતા જશું. જેમ કે હી વોઝ લખેલું છે અહીંયા, તો અહીંયા આ નક્કી થઈ ગયું કે આ ભૂતકાળનું વાક્ય આપેલું છે. ભૂતકાળ હોય તો આપણે ટુ બીનું રૂપ છે
વોઝ અથવા તો વેરમાંથી લેવું પડે. એક વચન ત્રીજો પુરુષ હોય તો હી, સી અને ઇટ સાથે વોઝ આવે, જે ઓલરેડી આપેલું જ છે આપણને, બાકીની બધી જગ્યાએ વેર આવે. તો અહીંયા એક પ્લસ પોઈન્ટ એ છે કે હી વોઝ આપેલું છે તો એના પરથી પણ તમને નક્કી થઈ જાય કે સાદો ભૂતકાળનું હોય ને તો જ આપેલું હોય. તો હવે આ જે આપેલા સેન્ટન્સો છે અને આ આપણને જે આપેલું છે એના ઉપરથી આપણે પેસિવમાં ચેન્જ કરતા જાય. અનધર ડે હમણાં રાખી દીધું, હિમનું હી કરી નાખ્યું, કફ લખ્યું છે તો સાદો ભૂતકાળ છે, સોરી કોટ લખ્યું છે, કેચનું થઈ ગયું કોટ. તો અહીંયા વોઝ પછી શું કરવાનું, તો અહીંયા કરતા છે એ મહત્વનો નથી, એટલે વોઝ પછી અહીંયા V3 આવવું જોઈએ. તો અહીંયા કોટનું કોટ જ રહે, કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો હી વોઝ કોટ ત્યાં સુધીનું થઈ ગયું. તો અહીંયા વોઝ પછી સીધું કોટ મૂક્યું, કારણ કે V3 આવે, ટુ બી પ્લસ V3. હવે આપેલું વાક્યની અંદર બાય અને કરતા જે છે એને કર્મ બનાવવાનું, પણ જો એના પછીનું જે આ વાક્ય જે છે એ એક અન્ય શબ્દમાં ન હોય ને કર્મ તરીકે આપેલું હોય તો એનો ઉપયોગ કરો. જેમ કે આ કર્મ તરીકે આપેલું છે તો આપણે અહીંયા જ લખી નાખીએ ટેકિંગ, ટેકિંગ નાનીસ કફ સિરપ, ફૂલ સ્ટોપ. હવે આપણે અહીંયા પહોંચ્યા. આ જે પહેલું વાક્ય છે એ જે રીતનું આપણને આપેલું છે એ રીતનું આપણે ચેન્જ કર્યું. તમે અહીંયાથી પણ વાક્ય બનાવી શકો છો. ટેકિંગ નાનીસ કપ સિરપ, પછી એક વચન છે એટલે વોઝ કોટ ટુ હિમ બાય મી, એમ પણ તમે લખી શકો છો. અહીંયા આ જે વાક્ય છે એની અંદર આ જે રીતનું આપેલું છે એ રીતનું લખવું પડે. હવે આપણી પાસે બાકી શું છે, તો બાય કરતાને આપણે કર્મ બનાવીશું બાય મી, ફૂલ સ્ટોપ. ચાલો, હી વોઝ મેઝરિંગ ઇટ બાય કપ ફૂલ. તો હી કરતા, વોઝ મેઝરિંગ ક્રિયાપદ, ઇટ એનું પહેલું કર્મ છે અને બાય ધ કપ ફૂલ. ઓકે, આ જે છે એ બીજું કર્મ નથી, એમાં આપેલું છે. ચાલો, તો હવે પહેલા આપણે ઇટથી વાક્ય બનાવવું પડશે. તો ઇટને આપણે આગળ લઈ લઈએ, ઇટ. હવે વોઝ મેઝરિંગ લખ્યું એનો મતલબ ટુ બી, અને ક્રિયાપદ જે આપેલું છે ને એને આઈએનજી લખેલું છે, એનો મતલબ અહીંયા ચાલુ ભૂતકાળ આપેલું છે. તો ચાલુ ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળનું વાક્ય ચાલુ ભૂતકાળ જ રહે. પણ હા, અહીંયા આઈએનજી નું શું કરવાનું, તો આઈએનજી માટે એક છે રીત. તો પહેલા સૌથી પહેલા ઇટ લખી નાખ્યું, ત્યારબાદ ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ વર્તમાન કાળ હોય, ક્રિયાપદ આઈએનજી હોય. હવે ટુ બી નું રૂપ કયું છે, તો ભૂતકાળનું, જેમ કે વોઝ. હવે આપણે ટુ બી નું રૂપ વોઝ અથવા તો વેરમાંથી જ મેપવું પડશે. તો ઇટ સાથે આવે વોઝ, ઇટ વોઝ. હવે મેઝરિંગ લખ્યું છે તો ઇટ મેં કીધું દીધું પહેલા, પછી વોઝ લખ્યું. હવે મેઝરિંગ જે લખ્યું છે તો જો મેઝરિંગનું મેઝરિંગ કરી નાખીએ તો આપેલું જે વાક્ય છે ને એ ખોટું પડશે. હવે આપણે કરવાનું શું થાય છે, તો સૌથી પહેલા તો એને આપણી વાક્ય રચના પહેલા જે આપેલી છે એ પ્રમાણે આપણે ચેન્જ કરીશું. પહેલા શું આવે, તો અહીંયા કર્મ મૂકી દીધો, ત્યારબાદ ટુ બી નું રૂપ મૂક્યું. હવે V3 આવે. V3 એટલે કયું, તો અહીંયા જે મેઝરિંગ આપ્યું ને એનું મેઝર્ડ કરવું પડશે. તો એ તો થઈ જાય, પણ આ આઈએનજી નું શું કરવાનું, તો પેસિવની અંદર યાદ રાખવાનું કે જ્યારે ચાલુ કાળ આપેલો હોય ત્યારે આપણે છે ને અહીંયા બી લખવું પડશે, અને જે આઈએનજી જે આના છે ને એ આની અંદર મેં એડ કરવાના. જેમ કે બીઈંગ, ઇટ વોઝ બીઈંગ. હવે તમે V3 કરી શકો છો મેઝરનું મેઝર્ડ, MEASURED, મેઝર્ડ. વોઝ બીઈંગ, મેઝરિંગ જે હતું એને આપણે V3 માં ફેરવવું પડે. તો અહીંયા મેઝરિંગનું આઈએનજી છે એ બીઈંગમાં લગાવી દીધું, ત્યારબાદ મેઝર્ડ બની જશે. હવે આપેલ જ વાક્યની અંદર ઇટ વોઝ બીઈંગ મેઝર્ડ બાય ધ કપ ફૂલ, તો એને એમણે લખી નાખશું બાય ધ કપ ફૂલ. બાય કરતા કયું છે હી, તો હીનું શું કરશું, હિમ કરી નાખીશું, ફૂલ પોઈન્ટ. ઓકે, સેકન્ડ વાક્ય જે છે એ પણ આપણે આ રીતનું કમ્પ્લીટ કર્યું. હવે થોડીક ડિફિકલ્ટી છે આ વાક્યની અંદર, પણ એવું થોડુંક હતું. જો અહીંયા બાય કરીને જ્યારે આપેલું હોય ને તો આપણે અહીંયા થોડીક કન્ફ્યુઝન એ પણ થઈ શકે કે અહીંયા બાય આપ્યું છે તો પેસિવ નહીં હોય ને,
તો વાક્ય છે એ થોડું ધ્યાનમાં લેવું, વાંચવું, બરોબર છે, જેથી કરીને આપણને ખબર પડે. ગુજરાતી કરીએ તો પણ ખબર પડી જાય કે બાય છે ને કેના અર્થમાં આપ્યું છે, તો કપફૂલને માપ કર્યું છે અને એ માપ કરીને છે તેઓ માપ કરી રહ્યા હતા, તેના કપફૂલ દ્વારા આવો ભાવ નીકળે છે. એનો મતલબ પેસિવ નથી, બરોબર છે. પેસિવ હોય તો અહીંયા વોઝ પછી છે ને V3 આવે, જેમ આપણે અહીંયા કહ્યું ને વોઝ અને V3 પણ ચાલુ હતું એટલે બીઈંગ કર્યું. તો આપેલું વાક્ય છે ચાલુ ભૂતકાળનું હતું, તેને આપણે છે ચાલુ ભૂતકાળની જ નથી પણ પેસિવમાં ચેન્જ કર્યું. હવે આપણે પહોંચ્યા છીએ આઈ આસ્ક્ડ હિમ, તો પહેલા એનું ચેન્જ કરશું. આઈ આસ્ક્ડ હિમ, આઈ શું બનશે? કર્તા ક્રિયાપદ અને આ કર્મ ઓ હિમ, હિમ એટલે શું થાય? તો હી થાય. અને આપણે જ્યારે હિમને આપણે કરતા બનાવીએ તો હી બની જાય, તો હી. હવે વાંચો ને, આસ્ક્ડ છે એ કયું છે? તો સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય તો આપણે ટુ બી નું રૂપ સાદા ભૂતકાળમાંથી લઈએ તો વોઝ અથવા તો વેર, તો હી સાથે શું આવશે? તો વોઝ આવશે, તો હી વોઝ. હવે આસ્ક્ડ છે એનું V3 જ કરવું પડે, તો ઓલરેડી V3 જ છે, તો હી વોઝ આસ્ક્ડ. હવે કેના દ્વારા? તો હવે બાય લખવું પડશે, અન્ય શબ્દ તેવું કંઈ આપેલું નથી. બાય આઈ નું થઈ જશે મી, ફૂલ સ્ટોપ નહીં કરીએ પણ અલ્પવિરામ છે તો અલ્પવિરામ આપી દેશું, અલ્પવિરામ. હવે લખ્યું છે વોટ ધેટ, એનો મતલબ વોટ્સ લખ્યું એટલે વોટ ઇઝ ધેટ તો થાય જ છે. ઓકે, તો વોટ ઇઝ ધેટ છે તો પહેલા છે જે પ્રશ્નાર્થ આપેલો હોય તો પ્રશ્નાર્થને આપણે પ્રશ્નાર્થ જ રાખવો પડે, આપણે કોઈ જાતનો ચેન્જીસ ન કરી શકીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો ચેન્જીસ થાય, વિધાન વાક્યમાં ફરે. પણ યાદ રાખવાનું કે પેસિવમાં તમે ચેન્જ કરતા હશો ત્યારે આપેલા વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થાય જ નહીં. એનો મતલબ અહીંયા વોટ ઇઝ ધેટ તો વોટ ઇઝ અથવા તો વોટ્સ લખો તોય ચાલશે. હવે વોટ ઇઝ લખશો તો પણ ચાલશે, તો વોટ્સ ધેટ ત્યાં સુધીનું કમ્પ્લીટ. યુ આર ડુઈંગ SVO, સોરી SV છે, ઓ આપેલો નથી, કારણ કે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ હોતો નથી. કર્મ ન હોય, કર્મ ન હોય તો વોટ ઇઝ ધેટ લખ્યું તો ત્યારબાદ હવે અહીંયા આપણી પાસે હવે અહીંયા જેમ યુ લખ્યું છે તો આપણે પણ અહીંયા કરતા તો મેકવો પડે ને, પણ પેશીમાં ફેરવવાનું છે તો કર્મમાંથી લેવો પડે. તો વોટથી પ્રશ્ન પૂછે ત્યારે કર્મ હોતો નથી. કર્મ ન હોય તો કર્મની જગ્યા છે એ આપણે શીખી જ ગયા છીએ કે અહીંયા રાખી દેવાની. એનો મતલબ કર્મ આવે તો પણ એની જગ્યા રાખી દેવાની. કર્મ છે નહીં તો એના પછી શું આવશે? તો ઈ પ્રોસિજર કરી નાખવાની. જેમ કે કર્મ આવવો જોઈએ, કરતા મીન્સ કર્મને છે કરતા બનાવવો જોઈએ, કરતા ન બને કારણ કે કર્મ જ નથી. તો એના પછી શું આવશે? તો એના પછી ક્રિયાપદ આવે. તો વોટ ઇઝ ધેટ લખ્યું તો ક્રિયાપદ કયો આવે? તો ક્રિયાપદ જે છે આર ડુઈંગ છે, તો પાછો ચાલુ કાળ. ચાલુ કાળ આવે તો હમણાં થોડીક વાર શીખ, આપણે થોડીક વાર પહેલા જો ઇટ વોઝ લખ્યું છે ને, પછી બીઈંગ છે, એનો મતલબ કરતા નથી આપેલો, કરતા છે નથી આપેલો, તો આપણે અહીંયા ડાયરેક્ટ છે એ બીઈંગ લખવું પડશે. જેમ કે બીઈંગ. હવે આ જે ડુઈંગ લખ્યું છે ને, ડુઈંગ જે છે એનું ING કાઢીને આપણે અહીંયા લગાવી દીધું એટલે શું થઈ ગયું? વોટ્સ ધેટ બીઈંગ. હવે ડુ નું શું થાય? તો ડુ નું થાય ડઝ, પછી શું થાય? તો ડઝ નું ડુ ડઝ નું થશે ડીડ, અને ડીડ નું થાય ડન. તો અહીંયા જે છે એ ડુ છે એનો આપણે મૂળ ક્રિયાપદનું આપણે V3 કરી નાખીએ તો ડન બની જાય, અને ING છે એ આપણે અહીંયા લઈ લીધા. અને ટુ બી નું રૂપ તરીકે વોટ ઇઝ છે, વોટ્સ લખ્યું છે તો તમે આમ પણ લખી શકો છો, વોટ ઇઝ ધેટ બીઈંગ ડન, બીઈંગ ડન. હવે ત્યારબાદ શું આવે? તો આટલું કામ થઈ જાય પછી કરતા તો આવ્યું એને આપણે કર્મ બનાવી નાખીશું. તો બાય યુ કર્મ તરીકે છે તો એનું કરતા અને કર્મ બંને એક જ થાય, અને ક્વેશ્ચન માર્ક આપેલો છે તો ક્વેશ્ચન માર્ક કરી નાખીએ. આ થઈ ગયું પેસિવ. હવે વોટ ડુ આઈ સપોઝ ટુ ડુ ધેન, પાછું વોટથી પ્રશ્ન પૂછવામાં આવ્યો. હવે ફરીથી વોટથી પ્રશ્ન પૂછવામાં આવે એટલે એનો મતલબ આપણે જેમ આપેલું છે એમ જ ચાલુ કરી દઈએ. જેમ કે વોટનું વોટ, હવે વોટ લખાઈ જાય તો અહીંયા ડુ આપેલું છે તો આપણે ખાસ યાદ રાખીશું. ડુ આવે ને ડુ, તો ડુ ક્યારે આવશે? તો ડુ વાક્યની અંદર છે ને જ્યારે સાદો વર્તમાન કાળ હોય અને સાદા વર્તમાન કાળને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય ત્યારે આપણી પાસે છે ને સહાયકાર ક્રિયાપદ નથી હોતો, અને સહાયકાર ક્રિયાપદ ન હોય
ત્યારે આપણે ડુ અથવા તો ડઝ ને સહાયકાર ક્રિયાપદ તરીકે લેવું પડે. તો આ સાથે ડુ આવ્યું તો આપણે વોટ પછી અહીંયા સાદો વર્તમાન કાળ હોવાના કારણે આપણે ટુ બી નું રૂપ છે સાદા વર્તમાન કાળમાંથી લેવાનું, જેમ કે એમ, ઇઝ અને આર. વોટનું વોટ મેકી દીધું. હવે આપણે સહાયકાર ક્રિયાપદ મેકવાનું છે એમ ઇઝ આર માંથી, પણ આની અંદર કરતા ક્યાં? માની લ્યો કરતા ઓલરેડી આઈ છે, પણ કર્મ જે છે એ આપણે કરતા બનાવવાનો છે. કર્મ વોટથી પ્રશ્ન પૂછવાથી કર્મ હોતો નથી. તો અહીંયા પણ છે વોટથી પ્રશ્ન છે તો કર્મ છે નહીં, કર્મ છે એબ્સેન્ટ છે. એનો મતલબ વોટ તો આપણે છે વોટ સાથે ઇઝ મેકી દેવાનું. વોટ ઇઝ, હવે શું લખ્યું છે? આઈ સપોઝ ટુ ડુ ધેન, તો એ બધું એમણામ જ આવશે. સપોઝ નું શું થાય તો એનું વિસ્તરી કરી નાખી, તો વોટ ઇઝ સપોઝડ થશે. તો વોટ ઇઝ સપોઝડ ટુ ડુ, અથવા તો સપોઝ બાય કરીને મી લખી શકાય અને ટુ ડુ ધેન પણ લખાય. ઓકે, પણ સાથે આપેલું છે તો એડ કરી નાખે, કારણ કે આ ક્રિયાપદ જ છે. ટુ ડુ ધેન બાય, આઈ કરતા છે તો આઈ નું આપણે કરી નાખીએ મી, એન્ડ ક્વેશ્ચન્સ માર્ક છે તો આપણે ભૂલવાનું નથી, એ પણ પૂરું કરીએ. ચાલો, તો આ રીતનું આ જે છે એ અલગ પ્રકારનું કંઈક હતું. અહીંયા આપણને કન્ફ્યુઝન છે એ બે પોઈન્ટ જે છે અહીંયા થાય છે. એક તો વોટ ટુ ડુ એ લાસ્ટ વનમાં છે, અને વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, આ બે એવા હતા જેની અંદર આપણને છે એ ભૂલ પડવાની શક્યતા રહે. તો આ જે છે એ સમજાવવાનો મેઇન હેતુ એ હતો કે જ્યારે આવા પ્રકારના જે છે એ વાક્ય તમારી સામે આવે તો આપણે છે ને એનું સોલ્યુશન જે છે એ આ પ્રકારનું કરવું જોઈએ. અને એ જ રીતના આમાં પણ થોડીક ડિફિકલ્ટી હતી તો એ પણ આપણે જોઈ, પણ જે પેસિવમાં ફેરવ્યું છે એ થોડુંક વધારે અઘરું હતું. આવા પ્રકારનું છે એ પૂછે તો એનું સોલ્યુશન આ રીતનું કરવાનું. થોડુંક સમજવા માટે ફરીથી કહી દઈએ તો અહીંયા અનોધર ડે છે એ અન્ય શબ્દ તરીકે આપ્યું છે. અહીંયા આપેલું વાક્યની અંદર બે કર્મ છે, તો પેલું જે કર્મ છે જેનેથી આપણને કીધું છે કે અહીંયાથી ચાલુ કરો તો અહીંયાથી વાક્ય બનાવવું પડશે, એ નથી, બીજા વાક્યથી બનાવવાની જરૂર નથી. પછી ઇટ વોઝ બીઇંગ, પછી અહીંયા આઈએનજી હતું તો એનું પણ આપણે જો વોઝ બીઇંગ મેજર કર્યું. જ્યારે ચાલુ કાળ આપેલું હોય તો આપણે છે ને બીઇંગથી વાક્ય બનાવવું. પછી આગળ તો અહીંયા પાછો સાદો ભૂતકાળ હતું તો જો સાદા ભૂતકાળને આપણે વોઝ આસ્ક્ડ કર્યું. અને વોટ ઇઝ ધેટ બીઇંગ છે, વોટ ઇઝ આપેલું હતું, જો વોટ્સ ધેટ, તો અહીંયા છે એ ફેરફાર નહીં થાય, કારણ કે આપેલું છે જે છે વોટનું વોટ, પછી સહાયકારક ક્રિયાપદ આવે તો વોટ ઇઝ ધેટ, એક સહાયકારક ક્રિયાપદ સાથે જોડાયેલું છે. અને યુ આર ડુઈંગ છે તો અહીંયાથી ફેરફાર થશે. જેમ કે પેસિવમાં છે આપણે કર્મ જોતું હોય તો કર્મ તો આપેલો ન હોય તો એની પછીનું જે જગ્યા આવે તો એ આપણે રાખી દેવું પડે. આઈએનજી હતું તો બીઇંગ કરી અને ડુ નું થઈ ગયું ડન, અને બાય યુ. એ જ રીતના લાસ્ટ વન વાક્યમાં પણ એમ જે છે જેની અંદર કર્મ નહોતું તો આપણે વોટ ઇઝ લખી નાખ્યું, કર્મની જગ્યા અહીંયા કરતા બનાવવાની આવે પણ આપેલી જ નથી તો એની જગ્યા રાખી દીધી અને ત્યારબાદ છે ક્રિયાપદ જોડી દીધો. ઓકે, તો આપેલું જે વાક્ય છે એ ચાલુ કાળ નહોતો, સાદો કાળ હતો, જેમ કે સાદો વર્તમાન કાળ, એટલે અહીંયા છે એ સપોઝડ જ આવ્યું ડાયરેક્ટ, ઇઝ સપોઝડ. બરોબર છે, તો આ રીતનું આખું વાક્ય છે એ કમ્પ્લીટ કર્યું બાય મી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન એ છે કે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે મેક્સિમમ માર્ક છે એ આપણે આવે, અને જેથી કરીને આ જે 4 માર્ક છે એમાં છે એ જનરલી છે એ કટ નહીં થાય. આવા પ્રકારના જો પૂછાય તો એનું સોલ્યુશન આવા પ્રકારનું કરવું. બરોબર છે, એક્ઝામની અંદર કદાચ સહેલું પૂછાય પણ આપણે જે છે એ અઘરા અને મીડિયમ બરોબર છે એવા પ્રકારના છે ને જોતા જશું, જેથી કરીને આ ટોપિકની અંદર આપણે મેક્સિમમ માર્ક મળે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી કોઈ નવા ટોપિક સાથે મળીશું. અસ્તુ.